ચલો સ્વાધ્યાય 8.4 છે. પહેલો દાખલો છે દ્વિપદીનો ગુણાકાર કરો. બરાબર, એમાં પહેલું છે 2x + 5 અને 4x - 3. બરાબર, આનો ગુણાકાર કરવાનો છે. તો 2x + 5 અને 4x - 3. ચલો પહેલા 2x નો આની સાથે, પછી 5 નો આની સાથે. બરાબર, તો બરાબર બરાબર 2x કૌંસમાં 4x - 3. હવે વચ્ચે વત્તાનું ચિહ્ન, +5. હવે 5 નો ફરી આની સાથે, તો 4x - 3. ચલો 2x અંદર જશે તો શું રહેશે અંદર? તો 2x 2 અને 4 એટલે કે 2 ચોક 8. બરાબર, x અને x એટલે કે x ની 2 ઘાત. હવે જો અહીંયા ચિહ્ન છે ઓછા. બરાબર, તો અહીંયા શું આવી જાય? ઓછા, વત્તા ઓછા ઓછા. હવે 2 તરી 6 અને આ x વત્તા, ચલો 5 ચોક 20 અને આ x. ચલો એ હવે 5 તરી 15. બરાબર, પણ અહીંયા ઓછા છે, અહીંયા વત્તા છે, તો શું થઈ જાય? ઓછા. ચલો અહીંયા 6x છે, અહીંયા 20x છે. બરાબર, બંને સરખા છે, તો આમાં શું થશે? બાદબાકી થશે. 20 માંથી 6 જશે તો કેટલા રહેશે? 14. 8 x² ઓછા વત્તા 14x ઓછા 15. તો આપણો જવાબ શું મળ્યો? 8x² વત્તા 14x ઓછા 15. ચલો બીજા નંબરમાં છે y - 8 અને 3y - 4. બરાબર, તો આનો ગુણાકાર કરી દઈએ. તો બરાબર y - 8 અને 3y - 4. તો y નો ગુણાકાર પહેલા આ કૌંસ સાથે, પછી 8 નો ગુણાકાર આ કૌંસ સાથે. તો y કૌંસમાં 3y - 4 પછી -8. બરાબર, કૌંસમાં 3y - 4. ચલો y નો ગુણાકાર આની સાથે, y નો આની સાથે કરવાનો. બરાબર, તો y નો ગુણાકાર y ની સાથે થાય. 3 એમના એમ, y². ચલો y નો ગુણાકાર -4 સાથે. બરાબર, તો કેટલા થઈ જાય? -4y. હવે અહીંયા જો ઓછા અને અહીંયા વત્તા છે, તો શું ચિહ્ન આવશે? ઓછા આવશે. હવે 8 નો ગુણાકાર 3y સાથે થશે, તો 8 તરી કેટલા થઈ જાય? 24 થઈ જાય અને y એમના એમ. ચલો અહીંયા ઓછા છે, અહીંયા ઓછા છે. બરાબર, તો ઓછા ઓછા વત્તા. હવે અહીંયા કોઈ સંખ્યા નથી, અહીંયા સંખ્યા છે 8 ચોક 32. બરાબર, તો 3y² એમનો એમ. હવે અહીંયા 24, અહીંયા -4. બરાબર, y ઓછા 4y ઓછા 24y. તો કેટલા થઈ જાય? 28y થઈ જાય. -28y વત્તા 32. આપણો જવાબ મળી ગયો 3y² ઓછા 28y વત્તા 32. બરાબર, ચલો 2.5l વત્તા 0.5m અને 2.5l વત્તા 0.5m. ચલો આનો ગુણાકાર કરવાનો છે. તો બરાબર 2.5l ઓછા 0.5m અને કૌંસમાં 2.5l વત્તા 0.5m. ચલો પહેલા આનો લઈ લઈ, આનો આની સાથે, પછી આનો આની સાથે. તો 2.5l કૌંસમાં લઈ લઈએ આપણે, 2.5l વત્તા 0.5m. હવે ઓછા 0.5m. બરાબર, હવે બીજી સંખ્યા લીધી કૌંસમાં, આખી સંખ્યા 2.5l વત્તા 0.5m. બરાબર, તો હવે આનો ગુણાકાર 2.5 2.5. બરાબર, 2.5 અને 2.5 નો ગુણાકાર કરવો પડે તો શું થાય? 2.5 અને 2.5 તો 25 ગુણ્યા 25 તો કેટલા મળે? 625 મળે. બરાબર, 2 દશાંશ કાપવાના. બરાબર, જો 25 ગુણ્યા 25 સાદી રીતે કરી દેવાના. 25 ગુણ્યા 25 તો કેટલા થાય? 625 થાય. હવે આનું એક દશાંશ છે અને આનું દશાંશ છે, એટલે કેટલા? 2 દશાંશ કાપવા પડે તો આપણને જવાબ મળે 6.25. બરાબર, તો અહીંયા કેટલા મળશે? 6.25. આ l અને આ l એટલે 2l થાય, એટલે શું થાય? l² થઈ જાય. બરાબર, 2l ના થાય. કેમ ના? 2l એમ ના લખાય, પણ l² એમ લખવાનું, કારણ કે ગુણાકારમાં છે. જો સરવાળામાં તો આપણે 2l લખતા, પણ અહીંયા શું છે? ગુણાકારમાં છે. l ગુણ્યા l બરાબર l². ચલો વત્તા. બરાબર, અહીંયા વત્તાનું ચિહ્ન છે એટલે વત્તા.
હવે શું છે 0.5 છે અને 2.5 છે, તો 25 ગુણ્યા 5 કરી દો, 25 પંચા કેટલા થઈ જાય 125. અહીંયા દશાંશ ચિહ્ન કેટલું છે, અહીંયા 10 છે, અહીંયા પણ 10 છે, એટલે કેટલા 2 દશાંશ કાપવાના, તો જવાબ શું મળશે 1.25. બરાબર. અહીંયા એલ છે, અહીંયા એમ છે, તો શું થઈ જાય એલ એમ. ચલો આગળ ઓછાનું ચિહ્ન છે, ઓછા ગુણ્યા વત્તા, તો ચિહ્ન કયું આવશે ઓછાનું હશે. બરાબર. હવે 25 પંચા છે, 25 પંચા 125. આનું એક દશાંશ ને આનું એક, એટલે 2 દશાંશ કાપવાના, એટલે જવાબ મળશે 1.25. ચલો હવે એમ અને એલ. બરાબર. આગળ આપણે એલ એમ લખ્યા છે એટલે આપણે એલ એમ જ લખશું. બરાબર. એમ એલ ના લખીએ, કારણ કે ક્રમમાં કોઈ ફેરફાર કરી. બરાબર. એલ અને એમ કરીએ કે એમ અને એલ કરીએ, કોઈ જ ફરક ના પડે. બરાબર. ચલો આગળ છે ઓછા અને વત્તા, તો શું થઈ જાય ઓછા થઈ જાય. હવે 5 અને 5. બરાબર. તો 5 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જાય 25 થાય. હવે આ એક દશાંશ ચિહ્ન અને આ એક દશાંશ, એટલે 2 દશાંશ કાપીએ તો કેટલો જવાબ મળે 0.25 મળશે. બરાબર. તો અહીંયા મળશે 0.25. હવે અહીંયા એમ છે, અહીંયા એમ છે, એટલે કે શું થઈ જાય એમનો વર્ગ થશે. બરાબર. ચલો એલનું વર્ગવાળું બીજું કોઈ પદ નથી અને એમના વર્ગવાળું પણ નથી, તો 6.25 એલનો વર્ગ. હવે એલએમ છે અને એલએમ પણ છે. બરાબર. 1.25 એલએમ છે અને ઓછા 1.25 એલએમ છે. બરાબર. તો આ બંને પદો શું થઈ જાય કેન્સલ થઈ જાય. બરાબર. આમાંથી આ જાય તો આ શું થઈ જાય શૂન્ય થઈ જશે, એટલે આપણે બચશે શું ખાલી ઓછા 0.25 એમનો વર્ગ. 6.25 એલનો વર્ગ ઓછા 0.25 એમનો વર્ગ, આપણો જવાબ. ચલો આગળ છે ચોથા નંબરનો a વત્તા 3b અને x વત્તા 5. બરાબર. તો ગુણાકાર બરાબર a વત્તા 3b અને બીજા કૌંસમાં છે x વત્તા 5. હવે એનો ગુણાકાર આખા કૌંસ સાથે ને પછી વત્તા 3b નો ગુણાકાર આની સાથે, તો a આનો ગુણાકાર આખા પદ સાથે x વત્તા 5 વત્તા 3b એનો ગુણાકાર આખા પદ સાથે x વત્તા 5. બરાબર. હવે a નો ગુણાકાર x ની સાથે તો શું થઈ જવું ax. હવે a નો ગુણાકાર 5 ની સાથે તો વત્તા શું થાય 5a. બરાબર. આપણે સંખ્યા હંમેશા પહેલી લખવાની. બરાબર. પછી ચલ લખવાનો. ચલો આગળ 3b નો ગુણાકાર x ની સાથે તો શું થઈ જાય 3bx. હવે 3b નો ગુણાકાર 5 ની સાથે તો 5 અને 3 નો ગુણાકાર 3 5 15b. બરાબર. તો અહીંયા શું મળ્યું આપણને ax મળ્યો, 5a મળ્યો, 3bx મળ્યો અને 15b મળ્યો. તો a અને b વાળા પદો પહેલા લઈ લઈએ, તો 5a વત્તા 15b વત્તા ax વત્તા 3bx. બરાબર. આવું કંઈક આપણો જવાબ થાય. આવું પણ લખી શકીએ. બરાબર. બંનેમાં કોઈ ફરક નથી. આપણે શું કર્યું ક્રમ લખ્યો છે, a b નો ક્રમ લખ્યો છે, પછી ax bx નો ક્રમ લખ્યો છે. બરાબર. આ પણ તમે લખી શકો જવાબમાં x વત્તા 5a વત્તા 3bx વત્તા 15b. ચલો ગુણાકાર કરવાનો છે 2pq વત્તા 3q નો વર્ગ અને 3pq ઓછા 2q નો વર્ગ. તો 2pq વત્તા 3q નો વર્ગ અને 3pq ઓછા 2q નો વર્ગ. બરાબર. પહેલા આ સંખ્યાનો આખા સાથે પછી આ સંખ્યાનો આખા સાથે, તો 2pq કૌંસમાં આખો કૌંસ 3pq ઓછા 2q નો વર્ગ. હવે વત્તા 3q નો વર્ગ આખો કૌંસ 3pq ઓછા 2q નો વર્ગ. ચલો હવે 2 તરી 6. p ગુણ્યા p એટલે શું થાય p નો વર્ગ. q ગુણ્યા q એટલે શું થાય q નો વર્ગ. જો હવે ઓછા અને વત્તા એટલે શું થઈ જાય ઓછાનું ચિહ્ન. હવે 2 દુ 4. p અને અહીંયા p નથી એટલે આપણે p લખી દઈએ. અહીંયા q છે અને q નો વર્ગ છે. બરાબર. તો શું થઈ જાય q ની 3 ઘાત. આ 2 અને આ 1 3. ચલો અહીંયા વત્તાનું ચિહ્ન, અહીંયા પણ વત્તાનું ચિહ્ન, એટલે વત્તા ચિહ્ન મૂકી દઈએ. હવે સંખ્યા 3 તરી 9.
અહીંયા પી છે તો પી મૂકી દો, અહીંયા ક્યુનો વર્ગ છે, અહીંયા ક્યુ છે તો ક્યુની 3 ઘાત થશે. હવે અહીંયા ઓછાનું ચિહ્ન, અહીંયા વત્તાનું ચિહ્ન, તો કયું ચિહ્ન આવે? ઓછાનું આવે. 3 દુ 6. અહીંયા ક્યુનો વર્ગ છે, અહીંયા પણ ક્યુનો વર્ગ છે, તો શું થાય? ક્યુની 4 ઘાત. બરાબર, ક્યુની કેટલી થાય? 4 ઘાત થાય. હવે જો કોઈ સરખા પદ છે, પીનો વર્ગ ક્યુનો વર્ગ? ના, નથી. પી ક્યુનો ઘન છે, પી ક્યુનો ઘન છે. બરાબર, અહીંયા આ બંને પદ કેવા છે? સરખા છે. તો અહીંયા -4 છે, અહીંયા +9 છે. બરાબર, તો 9માંથી 4 બાદ કરી દઈએ તો કેટલા રહેશે? 5 રહેશે. 6 પીનો વર્ગ ક્યુનો વર્ગ +5 પી ક્યુની 3 ઘાત -6 ક્યુની 4 ઘાત. બરાબર, આ છે આપણો જવાબ. ચલો આગળનો દાખલો છે 3/4 એનો વર્ગ અને 3b નો વર્ગ 4 કૌંસમાં એનો વર્ગ ઓછા 2/3b નો વર્ગ. બરાબર, તો પહેલા બરાબર 3/4 એનો વર્ગ વત્તા 3b નો વર્ગ. હવે ગુણ્યા કરી દઈએ. બરાબર, આ 4 છે, મોટા કૌંસમાં લખી દઈએ 4 એનો વર્ગ ઓછા 2/3b નો વર્ગ. બરાબર, હવે 4ને અંદર લઈ જવા પડે. બરાબર, તો અંદર લઈ જઈએ તો શું થઈ જશે? તો ગુણ્યા 4 એનો વર્ગ ઓછા 4 દુ 8/3b નો વર્ગ. બરાબર, આ સંખ્યા આવી થઈ જશે. અને હવે મળ્યું આપણને 3/4 એનો વર્ગ વત્તા 3b નો વર્ગ. બરાબર, હવે આપણે સાદુરૂપ આપીશું તો બરાબર મળશે આપણને 3/4 એનો વર્ગ. હવે આ સંખ્યાનો ગુણાકાર આખા કૌંસ સાથે, કોની સાથે? 4 એનો વર્ગ ઓછા 8/3b નો વર્ગ અને વત્તા 3b નો વર્ગ અને બીજો કૌંસ 4a વર્ગ ઓછા 8/3b નો વર્ગ. બરાબર, આપણે પહેલી સંખ્યા લીધી આખા કૌંસ સાથે ગુણાકાર, બીજી સંખ્યા લીધી આખા કૌંસ સાથે ગુણાકાર. બરાબર, તો હવે 3/4 અને આનો ગુણાકાર થશે તો 3/4 એનો વર્ગ ગુણ્યા એનો વર્ગ. ચલો સંખ્યા અને સંખ્યાનો ગુણાકાર કરી દઈએ. પહેલા 3/4 ગુણ્યા 4 કરીએ. બરાબર, 3/4 ગુણ્યા 4. હવે એનો વર્ગ અને એનો વર્ગ એટલે શું થઈ જાય? એની 4 ઘાત, એની 2 ઘાત ને એની 2 ઘાત એટલે એની 4 ઘાત. હવે આનો ગુણાકાર કરી દઈએ તો 3/4 ગુણ્યા આ કેટલા છે? 8/3. અહીંયા એનો વર્ગ અને બીનો વર્ગ. બરાબર, ચલો 8ના પણ અવયવ લખી દઈએ. 8ના અવયવ શું થાય? તો 4 ગુણ્યા 2. બરાબર, 8ના અવયવ પણ લખી દઈએ છીએ આપણે 4 ગુણ્યા 2. હવે શું હતું અહીંયા? એનો વર્ગ બીનો વર્ગ વત્તા, ચલો અહીંયા શું છે? 3b નો વર્ગ. અહીંયા પહેલાં ચિહ્ન જોઈ લઈએ, વત્તા વત્તા. બરાબર, તો આપણું વત્તા લખ્યું. હવે 3 ચોક 12. બરાબર, હવે એનો વર્ગ બીનો વર્ગ બને એટલું ક્રમમાં લખવાનું. બરાબર, એ બી એ હોય તો આપણે એ બી કરી શકીએ. બરાબર, આગળ શું છે? વત્તા ઓછા, ચિહ્ન આવશે ઓછા. ચલો 3 ગુણ્યા કેટલા છે? 8/3. હવે બીનો વર્ગ અને બીનો વર્ગ એટલે શું થઈ ગઈ? બીની 4 ઘાત થઈ ગઈ. બરાબર, અહીંયા સુધી કમ્પ્લીટ. હવે જુઓ, સરખા પદ કેન્સલ કરી દેવાના. આ 4 છે તો આ 4 છે, અહીંયા 4 આપણે શું કર્યું? 8ના અવયવ પાડી દીધા. 4 દુ 8 એટલે આ 4 કેન્સલ કરી શકીએ. પછી અહીંયા 3, અહીંયા 3. બરાબર, એવી રીતે અહીંયા 3, અહીંયા 3. ચલો હવે ઉપર લખીએ છીએ આપણે
બરાબર શું મળ્યું આપણને અહીંયા? 4 4 તો કેન્સલ થઈ ગયા, તો શું રહ્યું? 3e⁴ 3e⁴ ઓછા 2, બરાબર? ઓછા 2, 4 દુ 8 કર્યા હતા, 4 4 જતા રહ્યા તો 2 રહ્યા છે, a² b² વત્તા 12 a² b². હવે અહીંયા કેટલા રહ્યા? 3 3 કેન્સલ થઈ ગયા, તો શું રહ્યા? ઓછા 8 રહ્યા, ઓછા 8 b⁴. બરાબર? હવે ઓછા 2 a² b² અને 12 a² b², બરાબર? તો અહીંયા બાદ બાકી થઈ જાય, 12 માંથી 2 જાય તો કેટલા રહેશે? 10 રહેશે. તો 3e⁴ વત્તા 10e² b² ઓછા 8 b⁴. બરાબર? બીજું કશું નથી કર્યું. જે આપણે અહીંયા બાદ બાકી કરી એટલું જ બદલ્યું છે, બાકી બધું એમનું એમ જ છે. બરાબર? તો આપણો જવાબ થઈ ગયો ચલો બીજા નંબરનો દાખલો છે ગુણાકાર શોધો. એમાંનો પહેલો છે 5 ઓછા 2x અને કૌંસમાં છે 3 વત્તા x. બરાબર? તો 5 બરાબર 5નો ગુણાકાર પહેલા કૌંસ સાથે 3 વત્તા x સાથે ઓછા 2x નો ગુણાકાર ઓછા 2x નો ગુણાકાર 3 વત્તા x ની સાથે. તો 5 અને 3 એટલે 5 તરી 15 વત્તા 5 ગુણ્યા x એટલે કે 5x. હવે ઓછા વત્તા ઓછા 2 તરી 6x. હવે ઓછા વત્તા ઓછા 2x અને x એટલે કે x². તો આપણી પાસે શું મળ્યું? જો ઓછા વત્તા 5x છે અને ઓછા 6x છે. બરાબર? તો આની બાદબાકી થશે. બાદબાકી થશે તો શું મળશે આપણને? 15 એમને એમ મૂકી દીધા. બરાબર? બાદબાકી થશે તો શું? 6 માંથી 5 જશે તો કેટલા રહેશે? 1 રહે, એટલે કે ઓછા x રહે. બરાબર? ઓછા 1x એમ લખીએ, એના કરતા શું લખી દઈએ આપણે? ખાલી x લખીએ, 1 લખતા નથી. બરાબર? ઓછા 2x². તો આપણો જવાબ મળી ગયો 15 ઓછા x ઓછા 2x². આગળનો ગુણાકાર છે x વત્તા 7y અને 7x ઓછા y. તો બરાબર x કૌંસમાં 7x ઓછા y વત્તા 7y કૌંસમાં 7x ઓછા y. બરાબર? આ સંખ્યાનો આ આખા કૌંસ સાથે ગુણાકાર, પહેલા આ સંખ્યાનો આખા કૌંસમાં સાથે ગુણાકાર કર્યો, પછી આનો કર્યો. બરાબર? ચલો હવે બંને ધન સંખ્યા છે તો ધન જ આવશે. હવે પહેલા સંખ્યા શું છે? આપણી પાસે 7 છે તો 7 લખી દીધા. x અને x એટલે x². હવે અહીંયા વત્તા, અહીંયા ઓછા. બરાબર? તો શું થઈ જાય? ઓછા x ગુણ્યા y એટલે કે xy. ચલો અહીંયા વત્તા, અહીંયા પણ વત્તા. બરાબર? તો આપણો વત્તા. હવે 7 અને 7નો ગુણાકાર સીત્યું 49. y અને x નો ગુણાકાર એટલે yx. એની જગ્યાએ શું લખીએ આપણે? xy લખી દઈએ. હવે ઓછા અને વત્તા એટલે કે ઓછા, અહીંયા 7 છે, અહીંયા સંખ્યા નથી તો 7 એકા 7. બરાબર? y અને y એટલે કે y². બરાબર? 7x². હવે ઓછા xy છે અને અહીંયા છે 49xy છે. બરાબર? તો 49 માંથી એક xy બાદ કરીએ તો કેટલા રહે? 48xy. બરાબર? એક xy 49 માંથી બાદ કરી દીધા. ચલો અહીંયા ઓછા 7y². તો આપણો થઈ ગયો જવાબ 7x² વત્તા 48xy ઓછા 7y². આગળની સંખ્યા છે આપણી a² વત્તા b કૌંસમાં a વત્તા b². તો બરાબર a² પહેલી સંખ્યાનો આખા બીજા કૌંસ સાથે ગુણાકાર a વત્તા b² વત્તા b નો આખી સંખ્યા સાથે ગુણાકાર તો a વત્તા b². તો અહીંયા a² અને a. બરાબર? a² અને a એટલે a ની કેટલી થઈ જાય? 3 ઘાત થઈ જાય. વત્તા a² અને b² વત્તા ba. ba એટલે શું લખી શકીએ આપણે? ab લખી શકીએ. વત્તા b અને b² એટલે b ની 2 ઘાત અને અહીંયા 1 એટલે કેટલી થઈ ગઈ? b ની 3 ઘાત. બરાબર? તો જવાબ શું મળશે આપણને?
એની 3 ઘાત વત્તા એનો વર્ગ બીનો વર્ગ વત્તા એ બી વત્તા બીની 3 ઘાત અથવા બીનો ઘન એમ પણ કહી શકીએ. આ જવાબ થઈ ગયો આપણો. ચલો આગળ છે પીનો વર્ગ ઓછા ક્યુનો વર્ગ 2p વત્તા ક્યુ. તો પહેલામાં પહેલો પીના વર્ગનો આખા કૌંસ સાથે ગુણાકાર પછી ઓછા ક્યુના વર્ગનો આખા કૌંસ સાથે ગુણાકાર બરાબર પીનો વર્ગ 2p વત્તા ક્યુ ઓછા ક્યુનો વર્ગ 2p વત્તા ક્યુ. ચલો અહીંયા પહેલામાં પહેલાં તો બંને ધન સંખ્યા છે. હવે આગળ સંખ્યા લેવાની તો અહીંયા 2 બરાબર. હવે પી અને પી બરાબર પીનો વર્ગ અને અહીંયા પી છે એટલે કે 2 ઘાત અને 1 કેટલી થઈ જાય 3 ઘાત થઈ જાય. હવે બંને ધન છે એટલે વત્તા પીનો વર્ગ છે અહીંયા ક્યુ છે બરાબર તો પીનો વર્ગ ક્યુ. હવે અહીંયા ઓછા છે અહીંયા વત્તા છે તો શું ચિહ્ન આવે ઓછા આવે 2 મૂકી દો. હવે ક્યુનો વર્ગ અને પી છે એટલે કે પી ક્યુનો વર્ગ એમ લખીએ બરાબર. આપણે ક્રમમાં બને એટલું આપણે ક્રમમાં લખવાનું પી ક્યુનો વર્ગ હોય તો પી પહેલાં લખી દેવાનો ક્યુનો વર્ગ. હવે ઓછા વત્તા ઓછાનું ચિહ્ન. હવે ક્યુનો વર્ગ અને ક્યુ બરાબર અહીંયા 2 ઘાત અને આ કેટલી થઈ જાય ક્યુની 3 ઘાત. ચલો કોઈ સરખા છે 3 ઘાત ના તો આ છે આપણો જવાબ 2 પીનો ઘન વત્તા પીનો વર્ગ ક્યુ ઓછા 2 પી ક્યુનો વર્ગ ઓછા ક્યુની 3 ઘાત. ચલો ત્રીજા નંબરનો દાખલો છે સાદુરૂપ આપો. એમાંનો પહેલો છે એક્સનો વર્ગ ઓછા 5 એક્સ વત્તા 5 વત્તા 25 બરાબર. તો પહેલાં આપણે આનું સાદુરૂપ આપવાનું છે બરાબર. પછી જે જવાબ મળે એનો સરવાળો કરી દેવાનો 25માં બરાબર. તો એક્સનો વર્ગ એક્સના વર્ગનો ગુણાકાર કોની સાથે આના સાથે એક્સનો વર્ગ એક્સ વત્તા 5. હવે અહીંયા શું છે ઓછા 5 છે તો ઓછા 5 એનો આખા કૌંસ સાથે એક્સ વત્તા 5 અને આ છેલ્લા વત્તા 25. હવે એક્સનો વર્ગ અને એક્સ એટલે કે એક્સની અહીંયા 2 ઘાત છે અને અહીંયા 1 એટલે કેટલી થઈ જાય એક્સની 3 ઘાત થઈ જાય. હવે વત્તા 5 એક્સનો વર્ગ બરાબર. પહેલાં શું લેવાનું ચિહ્ન લેવાનું પછી જે સંખ્યા હોય તે લેવાની છેલ્લું શું લેવાનું ચલ લેવાનો. અહીંયા ઓછા વત્તા એટલે ચિહ્ન આવી જાય ઓછા. હવે 5 છે અહીંયા કોઈ સંખ્યા છે નહીં તો 5 અહીંયા ચલ કેટલો છે એક્સ છે તો એક્સ એટલો જ. હવે અહીંયા ઓછા છે અહીંયા વત્તા છે તો ઓછા 5 અને 5 એટલે પાછું 25 અને આ છે વત્તા 25. હવે ઓછા 25 અને વત્તા 25 બરાબર. તો આ તો કેન્સલ થઈ ગયા તો શું રહ્યું તો એક્સની 3 ઘાત વત્તા 5 એક્સનો વર્ગ ઓછા 5x બરાબર. આટલો જવાબ મળશે. આગળની સંખ્યા છે એનો વર્ગ વત્તા 5 બીનો ઘન વત્તા 3 વત્તા 5 બરાબર. તો પહેલાં એનો વર્ગનો ગુણાકાર આખા કૌંસ સાથે જે વત્તા 5નો ગુણાકાર આની સાથે પછી જે જવાબ મળે એને પાછું ઉમેરી દેવાના બરાબર. તો એનો વર્ગ બીની 3 ઘાત વત્તા 3 વત્તા 5 બીજો ફરી કૌંસ બીની 3 ઘાત વત્તા 3 વત્તા 5 બરાબર. તો એનો વર્ગ અને બીનો ઘન તો ડાયરેક્ટ જ લખાઈ જાય એનો વર્ગ બીની 3 ઘાત વત્તા અહીંયા બંને ધન સંખ્યા છે એટલે વત્તા ચિહ્ન મૂક્યું. હવે 3 એનો વર્ગ બરાબર. 3 અને એના વર્ગનો ગુણાકાર શું થઈ ગયો 3 એનો વર્ગ. હવે અહીંયા વત્તા છે એટલે વત્તાનું ચિહ્ન 5 છે અહીંયા બીનો ઘન છે બરાબર. તો 5 બીનો ઘન થઈ ગયો વત્તા 5 અને 3નો ગુણાકાર એટલે 5 તરી 15 વત્તા 5. ચલો અહીંયા એનો વર્ગ કોઈ સરખા છે નહીં તો એનો સરવાળો કરાય ખાલી 15 અને 5નો સરવાળો થશે. તો એનો વર્ગ બીની 3 ઘાત વત્તા 3 એનો વર્ગ વત્તા 5 બીની 3 ઘાત 15 ને 5 20. તો આ થઈ ગયો આપણો જવાબ. ત્રીજા નંબરની સંખ્યા છે આપણી ટી વત્તા એસનો વર્ગ ટીનો વર્ગ ઓછા એસ. ચલો બરાબર ટીનો ગુણાકાર આખા કૌંસ સાથે તો ટીનો વર્ગ ઓછા એસ. હવે વત્તાનું ચિહ્ન એસના વર્ગનો આખા કૌંસ સાથે ગુણાકાર તો એસનો વર્ગ
ટીનો વર્ગ ઓછા એસ, બરાબર. અહીંયા એસ છે, બરાબર, 5 નથી, ધ્યાન રાખજો, એસ છે, એસ. તો ટી અને ટીનો વર્ગ એટલે કેટલી, ટીની અહીંયા 1 ઘાત અને આ 2 ઘાત, તો ટીની કેટલી થઈ ગઈ, 3 ઘાત થઈ ગઈ. આ ટી અને એસ એટલે કે શું થઈ જાય, ઓછા એસ ટી, બરાબર. આપણે શું કરીએ, ક્રમમાં લખીએ છીએ એટલે આપણે એસ ટી લખીએ છીએ, ટીએસ લખતા નથી. વત્તા એસનો વર્ગ અને ટીનો વર્ગ એટલે એસ વર્ગ ટી વર્ગ, બરાબર. પછી ઓછા એસનો વર્ગ ઓછા એસ, વત્તા ઓછા ઓછા લખ્યા. હવે એસનો વર્ગ અને અહીંયા એસ એટલે 2 ઘાત અને આ 1 એટલે કેટલી થઈ ગઈ, એસની 3 ઘાત. તો જવાબ શું મળ્યો, ટીની 3 ઘાત ઓછા એસ ટી વત્તા એસનો વર્ગ ટીનો વર્ગ ઓછા એસની 3 ઘાત. આ છે આપણો જવાબ. ચલો ચોથો દાખલો છે એ વત્તા બી સી ઓછા ડી વત્તા એ ઓછા બી કૌંસમાં સી વત્તા ડી વત્તા 2 એસી બીડી, બરાબર. તો અહીંયા પહેલાં આ કૌંસનો ગુણાકાર થશે અને આ કૌંસનો ગુણાકાર થશે અને આ 2 ક્યાં જશે, કૌંસમાં અંદર જશે, બરાબર. તો પહેલાં લઈ લઈએ એનો ગુણાકાર કોની સાથે કરવાનો, આખા કૌંસની સાથે. તો એ આખો કૌંસ સી ઓછા ડી. હવે વત્તાનું ચિહ્ન વત્તા બીનો ગુણાકાર આખા કૌંસ સાથે સી ઓછા ડી, વચ્ચે ચિહ્ન છે વત્તાનું. હવે એનો ગુણાકાર આખા કૌંસ સાથે સી વત્તા ડી. હવે ચિહ્ન છે ઓછાનું બી, બરાબર. બીનો ગુણાકાર આખા કૌંસ સાથે સી વત્તા ડી અને વત્તા 2 અને કૌંસ છે એટલે કે 2 એસી અને 2 બીડી, બરાબર. 2 ને કઈ કૌંસની અંદર લઈ ગયા આપણે. ચલો હવે એ અને સીનો ગુણાકાર એટલે કે એસી, એ અને ડીનો ગુણાકાર એટલે કે ઓછા એડી. હવે બી અને સીનો ગુણાકાર વત્તા બીસી, બી અને ડીનો ગુણાકાર પણ અહીંયા ચિહ્ન શું છે, ઓછાનું છે, તો ઓછા બીડી. ચલો એ અને સીનો ગુણાકાર એસી, એ અને ડીનો ગુણાકાર વત્તા એડી, બી અને સીનો ગુણાકાર ઓછા બીસી, બી અને ડીનો ગુણાકાર ઓછા બીડી, બરાબર. વત્તા આ તો ખરા જ 2 એસી વત્તા 2 બીડી. હવે એસી વાળા પદો શોધી કાઢીએ. તો અહીંયા એસી એક વાર છે, પછી અહીંયા એક વાર છે અને પાછળ 2 વાર છે. તો 2 ને 1 3 ને 1 4, બરાબર. કેટલા થઈ ગયા, 4 એસી થઈ ગયા. હવે જો એડી જો ઓછા એડી છે, અહીંયા ઓછા એડી છે, આગળ વત્તા એડી છે, બીજી એડી છે ના નથી. તો આ ઓછા એડી અને આ વત્તા એડી, બરાબર. તો આ શું થઈ જશે, બંને કેન્સલ થઈ જશે, ઓછા એડી વત્તા એડી, બરાબર. ચલો હવે બીસી છે, આગળ બીસી, આ રહ્યા બીસી, અહીંયા બીસી છે વત્તા બીસી છે, આ ઓછા બીસી છે. તો આ પણ 2 શું થઈ જશે, કેન્સલ થઈ જશે એટલે કે શૂન્ય થઈ જશે. બીસી ઓછા બીસી. ચલો ઓછા બીડી છે, ઓછા બીડી છે, બરાબર. તો કેટલા થશે, ઓછા 2 બીડી થશે અને અહીંયા શું છે, વત્તા 2 બીડી છે, બરાબર. અહીંયા ઓછા બીડી 2 બીડી થયા અને વત્તા 2 બીડી છે. તો આ પણ શું થઈ જશે, બાદ બાકી થઈ જશે. તો શું મળશે, ખાલી આ પણ શૂન્ય થઈ ગયા. તો શું મળ્યું, ખાલી 4 એસી, બરાબર. જવાબ શું મળશે, 4 એસી. સરખા જે પદો હોય એ શું થઈ જાય, કેન્સલ થઈ જાય. ચલો પાંચમો છે એક્સ વત્તા વાય 2x વત્તા વાય વત્તા એક્સ વત્તા 2y, બીજા કૌંસમાં છે એક્સ ઓછા વાય, બરાબર. તો આ કૌંસનો ગુણાકાર થશે અને આ કૌંસનો ગુણાકાર થશે. તો પહેલાં એક્સનો ગુણાકાર આ આખા કૌંસ સાથે એક્સ કૌંસમાં 2x વત્તા વાય, વચ્ચે ચિહ્ન વત્તાનું વાયનો ગુણાકાર આખા કૌંસ સાથે 2x વત્તા વાય. ચલો વચ્ચે ચિહ્ન વત્તાનું. હવે એક્સનો ગુણાકાર આખા કૌંસ સાથે એક્સ ઓછા વાય. હવે વચ્ચે ચિહ્ન વત્તાનું 2yનો ગુણાકાર આખા કૌંસ સાથે એક્સ ઓછા વાય. ચલો અહીંયા વત્તા છે, બરાબર, ધન સંખ્યા છે. હવે આ 2 એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ. ચલો એક્સ ગુણ્યા વાય એટલે કે વત્તા એક્સ વાય. હવે અહીંયા ધન છે તો વત્તા 2 મૂકી દઈએ, એક્સ ગુણ્યા વાય એટલે કે એક્સ વાય વત્તા
વાય ગુણ્યા વાય એટલે કે વાયનો વર્ગ વત્તા એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ. હવે વત્તા ઓછા એટલે કે ઓછા એક્સ વાય વત્તા 2y અને એક્સ એટલે કે 2xy બરાબર. વાય ગુણ્યા એક્સ એટલે એક્સ વાય લખી દીધા આપણે. પછી અહીંયા ઓછા છે બરાબર, તો ઓછા 2 મૂકી દીધા. હવે વાય ગુણ્યા વાય એટલે કે વાયનો વર્ગ બરાબર. હવે એક્સનો વર્ગ છે કોઈ જગ્યાએ? હા, એક્સનો વર્ગ અહીંયા છે. તો અહીંયા 2xનો વર્ગ અને એક્સનો વર્ગ એટલે કેટલા થઈ જાય? 3xનો વર્ગ. ચલો એક્સ વાય છે અહીંયા પણ એક્સ વાય છે, આગળ પણ એક્સ વાય છે બરાબર. અહીંયા એક વત્તા એક્સ વાય છે અને અહીંયા એક ઓછા એક્સ વાય છે બરાબર. તો આ બંને કેન્સલ થઈ જશે બરાબર. આનો સરવાળો શું થઈ જાય? શૂન્ય થઈ જાય, 1 અને ઓછા 1 બરાબર. તો શું રહેશે? વત્તા 2xy. ચલો વાયનો વર્ગ છે અહીંયા ઓછા 2yનો વર્ગ છે. તો 2yના વર્ગમાંથી 1yનો વર્ગ જતો રહે તો કેટલો રહે? 1 રહે. 1 આવ્યો રહે પાછો ઓછા રહેશે બરાબર, કારણ કે અહીંયા ઓછા 2y છે. હવે શું રહ્યું? 2xy વત્તા 2xy. તો આપણો જવાબ છે 3xનો વર્ગ વત્તા 2xy, 2 અને 2 4xy બરાબર. 3xનો વર્ગ વત્તા 4xy ઓછા yનો વર્ગ. 3xનો વર્ગ વત્તા 4xy ઓછા yનો વર્ગ બરાબર આપણો જવાબ. ચલો આગળનો દાખલો છે x વત્તા વાય બીજા કૌંસમાં છે x વર્ગ ઓછા xy વત્તા yનો વર્ગ બરાબર. તો બરાબર એક્સનો આખા સાથે ગુણાકાર, એક્સનો વર્ગ ઓછા xy વત્તા yનો વર્ગ. હવે વત્તા વાય આખા કૌંસ સાથે ગુણાકાર, એક્સ વર્ગ ઓછા xy વત્તા yનો વર્ગ. હવે અહીંયા એક્સનો વર્ગ છે, અહીંયા એક્સ છે બરાબર. તો કેટલી થઈ જાય? એક્સની 3 ઘાત થઈ જાય. હવે ઓછા છે એટલે ઓછા મૂકી દીધા. હવે એક્સ અને એક્સ એટલે એક્સનો વર્ગ વાય એમના એમ વત્તા એક્સ અને વાયનો વર્ગ એટલે એક્સ વાયનો વર્ગ વત્તા વાય અને એક્સનો વર્ગ એટલે કે એક્સનો વર્ગ વાય બરાબર. આપણે ક્રમ પ્રમાણે જઈએ છીએ એક્સ વર્ગ વાય. હવે વત્તા ઓછા એટલે કે ઓછા વાય અને એક્સ એટલે એક્સ લખી દઈએ પહેલાં, વાય અને વાય એટલે કે વાયનો વર્ગ વત્તા વાય અને એને અહીંયા શું છે? વાયની 2 ઘાત. તો વાયની કેટલી થઈ જાય? 3 ઘાત વાય ગુણ્યા વાયનો વર્ગ એટલે વાયની 3 ઘાત. ચલો બરાબર. એક્સનો ઘન છે કોઈ જગ્યાએ? તો ના, એક્સનો ઘન તો નથી. તો એક્સનો ઘન ઓછા એક્સ વર્ગ વાય. એક્સ વર્ગ વાય છે? હા છે. જો અહીંયા ઓછા એક્સ વર્ગ વાય છે અને અહીંયા વત્તા એક્સ વર્ગ વાય છે બરાબર. તો આ બંને કેન્સલ થઈ જાય. હવે એક્સ વાયનો વર્ગ છે અને અહીંયા એક્સ ઓછા એક્સ વાયનો વર્ગ છે બરાબર. અહીંયા વત્તા છે, અહીંયા ઓછા છે, તો આ પણ કેન્સલ થઈ જાય. તો રહેશે શું? એક્સનો ઘન એટલો રહ્યો એ લખી દીધો અને છેલ્લો શું રહેશે? વત્તા વાયનો ઘન. તો આ છે જવાબ આપણો, એક્સનો ઘન વત્તા વાયનો ઘન અથવા એક્સની 3 ઘાત વત્તા વાયની 3 ઘાત. ચલો આગળ છે 7મો દાખલો છે. આનો ગુણાકાર કરવાનો છે ને આ જે જવાબ આવે એની સાથે આ બાદબાકી અને સરવાળો છે બરાબર. તો પહેલાં આનો ગુણાકાર કરી દઈએ. તો 1.5x બરાબર. 1.5xનો ગુણાકાર કોની સાથે? આખા કૌંસ સાથે. તો 1.5x વત્તા 4y વત્તા 3. હવે શું છે? ઓછા 4y. ઓછા 4yનો પણ આખા કૌંસ સાથે ગુણાકાર. 1.5x વત્તા 4y વત્તા 3 અને આ સંખ્યા એમની એમ ઉતારી દેવાની બરાબર. ઓછા 4.5x વત્તા 12y. તો બરાબર ચલો 1.5 અને 1.5 તો 15 ગુણ્યા 15 કરીએ તો આપણને કેટલા મળે? 225 મળે બરાબર. તો અહીંયા આનું એક દશાંશ ચિહ્ન અને આનું એક દશાંશ ચિહ્ન, 2 દશાંશ ચિહ્ન કાપવાના. તો કેટલા મળે? 2.25 2.25 બરાબર. અને આ એક્સ અને આ એક્સ એટલે બેનો એક્સનો ગુણાકાર કેટલો થઈ જાય? એક્સનો વર્ગ. ચલો વત્તા 1.5 ગુણ્યા 4 એટલે 15 ગુણ્યા 4, 15 ચોક 60 બરાબર. અહીંયા એક દશાંશ ચિહ્ન કાપવાનું એટલે શું મળે આપણને? 6. અહીંયા એક્સ છે, અહીંયા વાય છે એટલે શું મળી ગયું આપણને? એક્સ વાય. ચલો 15 1 તરી 45 બરાબર.
45, એક દશાંશ ચિહ્ન કાપવાનું એટલે કેટલું મળશે 4.5 અને આ એક્સ તો ખરા જ બરાબર. હવે ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા 15 ચોક કેટલા 60, એક દશાંશ ચિહ્ન કાપીએ તો કેટલા મળે 6, એક્સ અને વાય એટલે કે શું થાય એક્સ વાય. ચલો આગળ ઓછા ગુણ્યા વત્તા એટલે કે ઓછા 4 ચોક 16, વાય એટલે કે વાયનો વર્ગ. ચલો અહીંયા ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા 3 ચોક 12 વાય અને આ તો ખરા ઓછા 4.5x વત્તા 12 વાય. ચલો હવે સરખા પદો શોધી કાઢીએ. તો 2.25 એક્સનો વર્ગ. ચલો એક્સનો વર્ગ કોઈ જગ્યાએ છે તો ના, એક્સનો વર્ગ તો કોઈ જગ્યાએ છે નહીં, તો એમને મૂકી દેવાના 2.25 એક્સનો વર્ગ. ચલો એક્સ વાય 6xy ઓછા 6xy. ચલો બીજા કોઈ xy છે ના, નથી, તો વત્તા 6xy ઓછા 6xy બરાબર. આ તો કેન્સલ થઈ ગયા. હવે બચ્યું શું તો 4.5x. ચલો એક્સ વાળું પદ ખરું હા અહીંયા છે, વત્તા 4.5x છે અને અહીંયા ઓછા 4.5x છે. ચલો આમ પણ બંને શું થઈ જશે શૂન્ય થઈ જશે. હવે રહ્યું શું ઓછા 16y નો વર્ગ. ચલો વાયનો વર્ગ છે કોઈ જગ્યાએ ના, નથી, તો આપણે લખી દઈએ ઓછા 16y નો વર્ગ. ચલો આગળ રહ્યા છે ઓછા 12y અને અહીંયા છે આપણી પાસે વત્તા 12y. તો ઓછા અને વત્તા તો આ પણ શું થઈ જશે શૂન્ય થઈ જશે. તો આપણને જવાબ શું મળશે 2.25x નો વર્ગ ઓછા 16y નો વર્ગ. આ છે આપણો જવાબ. ચલો આપણે છેલ્લો દાખલો છે a વત્તા b વત્તા c કૌંસ પૂરો બીજો કૌંસ a વત્તા b ઓછા c. તો પહેલાં a નો આખા કૌંસ સાથે, પછી b નો આખા કૌંસ સાથે, પછી c નો આખા કૌંસ સાથે બરાબર. તો a કૌંસમાં a વત્તા b ઓછા c. ચલો પછી વત્તા b આખો કૌંસ a વત્તા b ઓછા c, પછી વત્તા c આખો કૌંસ a વત્તા b ઓછા c. હવે a ગુણ્યા a એટલે કે શું થઈ જાય a નો વર્ગ, a ગુણ્યા b એટલે કે શું થાય વત્તા ab. હવે ઓછાનું ચિહ્ન છે તો ઓછા a ગુણ્યા c એટલે કે ac. હવે વત્તા b ગુણ્યા a બરાબર શું લખીએ આપણે ab લખી દઈએ છીએ બરાબર. શું કરીએ ક્રમનો નિયમ બરાબર. ક્રમના નિયમમાં શું થાય ગુણાકારમાં ક્રમનો નિયમ લાગુ પડે બરાબર. a ગુણ્યા b બરાબર b ગુણ્યા થાય. પછી b ગુણ્યા b એટલે કે શું થઈ જાય b નો વર્ગ થઈ જાય. હવે b ગુણ્યા c એટલે કે ઓછા bc બરાબર. અહીંયા ઓછા છે એટલા માટે ઓછા. હવે વત્તા c ગુણ્યા a બરાબર a ગુણ્યા c લખાય ac બરાબર ca. ચલો c ગુણ્યા b બરાબર bc લખાય c ગુણ્યા b બરાબર b ગુણ્યા c બરાબર. ક્રમનો નિયમ ઓછા c ગુણ્યા c એટલે કે c નો વર્ગ. ચલો હવે a નો વર્ગ છે કોઈ જગ્યાએ ના, નથી, a નો વર્ગ. ચલો ab છે અહીંયા ab છે, આ બીજી વાર ab છે, બે વાર ab છે બરાબર. આ એક વાર ab આ બે વાર ab તો વત્તા 2ab. ચલો ac છે આ એક વાર ac છે, અહીંયા એક વાર ac છે, અહીંયા ઓછા ac છે, અહીંયા વત્તા ac છે બરાબર. તો આ શૂન્ય થઈ જશે. ચલો આગળ b નો વર્ગ વત્તા b નો વર્ગ. b નો વર્ગ આગળ છે નહીં, અહીંયા ઓછા bc છે વત્તા bc છે બરાબર. તો આ શું થઈ જશે શૂન્ય થઈ જશે. ચલો છેલ્લે શું છે ઓછા c નો વર્ગ. તો આપણને જવાબ શું મળ્યો a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ ઓછા c નો વર્ગ બરાબર. તો આ થઈ ગયો આપણો જવાબ બરાબર. ક્રમ આગળ પાછળ હોય તો ચાલે બરાબર. ક્રમનો નિયમ બરાબર. ક્રમ લખી જ દેવા હોય તો a નો વર્ગ વત્તા b નો વર્ગ ઓછા c નો વર્ગ વત્તા 2ab બરાબર. ક્રમ પ્રમાણે લખી દીધા આપણે. વર્ગ પહેલાં પછી એક વર્ગ વગરના મતલબ કે ગુણાકારવાળા. તો અહીંયા આપણું સ્વાધ્યાય 8.4 પૂરું થયું બરાબર. જે દાખલામાં તમને સમજ ના પડતી હોય એ કમેન્ટમાં લખો, હું તમારા માટે અલગથી બનાવી દઈશ.